ગંગા કિનારે એક યુવક ઉદાસ સ્થિતિમાં બેઠો છે. એ યુવકનું નામ છે દેવવ્રત. અને જેના કિનારે બેઠો છે એ ગંગા, એ યુવક દેવવ્રતની માતા છે. અને દેવવ્રતનો પિતા છે હસ્તિનાપુરના નરેશ, હસ્તિનાપુરનો રાજા શાંતનુ. અને દેવવ્રત ગંગા કિનારે ઉદાસ અવસ્થામાં બેઠો છે. એને જીવનમાં જ્યારે તકલીફ પડે, જ્યારે મૂંઝવણ થાય, જ્યારે ટેન્શન થાય, જ્યારે ચિંતા થાય, ત્યારે પોતાની માને મળવા, મા સાથે સંવાદ કરવા ગંગા કિનારે આવી જતો. ગંગા એની મા છે. અને માના કિનારે બેસી, માના ખોળામાં બેસી અને પોતાની જેટલી ચિંતાઓ હોય એનું એ વર્ણન કરે. ખરેખર તો દેવવ્રતના જન્મથી જ માતા અને પિતા એટલે શાંતનુ અને ગંગા બે અલગ અલગ રહે છે. અને દેવવ્રતને મોટો પણ કર્યો છે માં ગંગાએ. 14 વર્ષનો મોટો થઈ જાય છે, કિશોરાવસ્થામાં આવી જાય છે દેવવ્રત. પછી માં ગંગા પોતાના દીકરાને એના પતિ શાંતનુને સોંપે છે કે મેં તમને તમારો વારસદાર આપી રહી છું, આને યુવરાજ બનાવો, આને રાજા બનાવો, તમારો ઉત્તરાધિકારી છે, તમને તમારો ઉત્તરાધિકારી વારસદાર આપું છું. 14 વર્ષનો થયા દેવવ્રત ત્યારે વળી પાછા રાજમહેલમાં આવે છે, પિતા શાંતનુ સાથે રહે છે. અને એક વખત કિનારે આવીને બેઠા અને પોતાની સમસ્યાનું વર્ણન કરે છે. અને ત્યારે માતા પ્રગટ થઈને પૂછે છે, શું થયું પુત્ર, શું તકલીફ છે? તો કે માં, પિતા થોડા બેચેન રહે છે, પિતા ઉદાસ રહે છે. છેલ્લા 2-5 દિવસથી જોઉં છું તો પિતા ઉદાસ છે, બેચેન છે, જમતા નથી, તબિયત પણ અસ્વસ્થ છે. મને ચિંતા થાય. અને ત્યારે માં ગંગા પોતાના દીકરાને કહે કે પુત્ર, એમાં એવું છે, તારા પિતાની હવે પાછલી અવસ્થા છે, પ્રૌઢાવસ્થા છે. તારા પિતા એકલા પડી ગયા છે, તારા પિતા એકલા પડી ગયા છે. દેવવ્રતને આ વિચાર અકળાવી નાખે કે એવું એ કાંઈ હોતું હશે, આટલો મોટો રાજા, આટલો મોટો સમ્રાટ, આટલી બધી દાસદાસીઓ, અમે એના પુત્ર, આ બધું છે, એમાં એકલવાયું શું લાગે? બેટા, એ તને ન સમજાય, હજી તારી ઉંમર નથી. પાછા રાજમહેલમાં વળી પાછો આવે છે દેવવ્રત અને દાસીને પૂછે છે. તો દાસી રાજાનું ખબર અંતર નું વર્ણન કરે છે કે આજે સવારે અખાડામાં કસરત કરવા આવ્યા નથી રાજા, 2 દિવસથી જમ્યા નથી. એટલે દેવવ્રતને વધારે ચિંતા થઈ. અને દેવવ્રત વિચારે છે કે આવું ક્યારથી બન્યું? તો કે એક વખત શાંતનુ, એમના પિતા રાજા, એ વનમાં શિકાર કરવા ગયા અને ત્યારથી પાછા આવ્યા ને ત્યારથી આવી રીતે વ્યાકુળ છે. તો દેવવ્રત કારણ ગોતવા રાજા જે જગ્યાએ, જંગલમાં જે જગ્યાએ શિકાર માટે ગયા ત્યાં જાય છે. હસ્તિનાપુરનું સિટી, નગર પૂરું થયું અને વન વિસ્તાર શરૂ થયો. અને વન વિસ્તારમાં આગળ વધતા 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 યોજન દૂરથી અદ્ભુત સુગંધ આવી. અને એ સુગંધનો પીછો કરતા કરતા દેવવ્રત એ જંગલીય વિસ્તારના એક નાનકડા કસ્બામાં, નાનકડા ગામડામાં પહોંચે છે. અને નિષાદ રાજની કુટિયાની બહાર આવીને પોતાનો અશ્વ, પોતાનો ઘોડો થોભાવે છે. અને આખા ગામના લોકો ભેગા થઈ ગયા, યુવરાજ આવ્યા, યુવરાજ આવ્યા, યુવરાજ આવ્યા. અને બધા લોકોનું, ગામનું ટોળું ભેગું થઈ ગયું. બધા ફૂસફૂસ વાતો કરે, જો 2 દિવસ પહેલા સમ્રાટ આવ્યા હતા, આજે યુવરાજ આવ્યા છે. એટલે દેવવ્રતના કાનમાં વાત ગઈ, મારા પિતા અહીંયા આવ્યા, આ ગામડામાં અહીંયા, મારા પિતા અહીંયા આવ્યા. હા હા, હસ્તિનાપુર નરેશ આવ્યા હતા 2 દિવસ પહેલા. પછી તો કે આ જે કુટિયા છે આ નિષાદ રાજની છે. નિષાદ રાજ એટલે માછલી પકડનારો એક ગામ, માછીમાર. આ કુટિયા એની છે. પછી તો કે જે નિષાદ રાજ છે એની જે દીકરી છે સત્યવતી,
હસ્તિનાપુર નરેશ એ નિષાદ રાજની દીકરીના પ્રેમમાં પડ્યા છે અને ત્યારે દેવવ્રતને આઘાત લાગે છે. મારા પિતા હસ્તિનાપુર નરેશ સમ્રાટ એક મછુઆરાની કન્યાના પ્રેમમાં પડ્યા અને એટલે અસ્વસ્થ થઈ ગયા, અને એ આ ઉંમરે. અને દેવવ્રતને વિચાર અકળાવી ગયો કે ક્યાંય તો હસ્તિનાપુરની રાજગાદી, ક્યાંય તો એ રાજવંશ, અને ક્યાં એક મછુઆરાની કન્યા ઈ શોભે. આ વિચારો જ્યાં થતા હતા ત્યાં અચાનક કુટિયામાંથી સત્યવતી બહાર આવે છે, અને સત્યવતીનો તેજસ્વી રૂપ છે અને ચહેરા ઉપર ગંભીરતા છે. અને સત્યવતીનું રૂપ જોઈને દેવવ્રતને એમ વિચાર થાય છે કે આ કોઈ સ્ત્રી છે તો તેજસ્વી, કોઈ સામાન્ય સાધારણ સ્ત્રી તો નથી, છે તો તેજસ્વી. અને પછી ગામવાસીને પૂછે છે કે આ નિષાદરાજ કોણ છે, એની દીકરી કોણ છે. એટલે ગામવાસીઓ એનો ઇતિહાસ કહે છે કે જ્યાં સત્યવતી છે એ પણ નૌકા ચલાવે અને પ્રવાસીઓને એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થળાંતર કરાવે, ગંગા પાર કરાવે, નદી પાર કરાવે. તો એક વખત સત્યવતીના નૌકામાં પરાશર ઋષિ બેઠા છે. સમજો, ભાગવત ક્યાંથી ઉત્પન્ન થયું એના મૂળિયે પહોંચીને પછી મહાભારત શું થાય છે એના બેના મૂળિયાને જોડશે આ કથા. તો સત્યવતીની નૌકામાં પરાશર ઋષિ બેઠા છે, અને ત્યારે સત્યવતીની ઉંમર કંઈક 16 વર્ષની છે, બહુ તરુણાવસ્થાની ઉંમર. અને પરાશર ઋષિ જુએ છે કે આ સ્ત્રી એક દિવ્ય સંતાનને જન્મ આપી શકે એમ છે, પ્રભાવી સંતાનને જન્મ આપી શકે છે, જે સમસ્ત આર્યવર્ત ઉપર પ્રભાવ પાડી શકશે, સમસ્ત સમાજ ઉપર પ્રભાવ પાડી શકશે, એવા સંતાનને જન્મ આપી શકે એવી યોગ્યતા છે આ સ્ત્રીમાં. એટલે પરાશર ઋષિ અને એ સત્યવતી એ બંનેથી એક દીકરો થાય છે. એ બંનેથી દીકરો થાય છે, અને એ દીકરો બીજું કોઈ નહીં, એ દીકરો એટલે મહાભારત લખનાર અને ભાગવતજીની રચના કરનાર સ્વયં વ્યાસ. સ્વયં વ્યાસ જન્મ સાથીની સાથે માતાએ એનોય ત્યાગ કરી દીધો છે. એક દ્વીપમાં મોટા થયા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. હવે પરાશર ઋષિએ પુત્રના જન્મ પછી એ સ્ત્રીનો તો ત્યાગ કર્યો અને કીધું કે આ સ્ત્રી વળી પાછી અનન્ય પૂર્વા થઈ જશે. શાસ્ત્રોની મર્યાદાની ભાષા છે, અનન્ય પૂર્વા થશે. અને હું પરાશર ઋષિ તને વરદાન આપું છું કે તારી નાભીમાંથી એવી સુગંધ પ્રગટ થશે કે જે સુગંધ યોજન સુધી પ્રસરાયેલી જશે. એટલે એ સ્ત્રી જ્યાં હશે ને એનાથી યોજન સુધી તો એની સુગંધ આવશે. એટલે એનું નામ પડે છે એક યોજન ગંધા. યોજનો સુધી, અને યોજનો દૂર સુગંધ આવે, એ સુગંધથી ખેંચાઈને જ શાંતનું વનમાં શિકાર કરતા કરતા એ સુગંધના સ્ત્રોત સુધી પહોંચ્યા. અને સત્યવતીને જોતા જ એના પ્રેમમાં પડી ગયા. અને પછી વિચાર કરે, પાછા રાજમહેલમાં આવીને શાંતનો વિચાર કરે કે પ્રેમમાં પડતા તો પડી ગયો, પણ મેં ત્યારે વિચાર કર્યો નહીં કે વહુ લાવવાની ઉંમરમાં હું પત્ની લાવવાનો વિચાર કરું છું. કારણ કે દેવવ્રત યુવાન હે. હવે મારા ઘરે અત્યારે વહુ લાવવાની મારી ઉંમર છે, અને એ ઉંમરમાં હું પ્રેમમાં છું અને મારે લગ્ન કરવા છે. સમાજ શું કહેશે? અને એ રાજા સમ્રાટ એક મછુઆરાની દીકરીને પરણે તો એ સમાજ મજાક બનાવેગી. સમાજના લોકો શું બોલશે? પછી વિચાર આવ્યો, કદાચ બોલી તો નહીં શકે, કારણ કે મારા હાથમાં રાજાની તલવાર છે, એટલે બોલી તો નહીં શકે, પણ લોકો આંખોથી મેણા ટોણા મારતા હોય છે.
મેણા ટોણા મારવા માટે ખાલી બોલવું જરૂરી નથી. ઘણી વાર તો તમે કોઈ માણાને કેમ જુઓ છો ને ત્યાં માણાને સમજાઈ જાય કે આ ટોણો આવ્યો છે, મેણું આવ્યું છે. એ સમાજના મેણા ટોણા રોકવા કેમ? અને પછી વળી પાછો પોતાનો અંદર સમ્રાટ નો રાજાનો અહંકાર જાગો થયો. હું તો રાજા છું, અને રાજાઓ તો અનેક પત્નીઓ સાથે વિવાહ કરે, એમાં નવાઈની વાત શું? ભગવાન રામના પિતા દશરથે 3 રાણીઓ સાથે વિવાહ કર્યા, અને અમુક રામાયણમાં તો 300 પત્નીઓની એ વાત છે. પણ આપણે 3 રાણીઓને ઓળખીએ છીએ. તો દશरथ भगवान के जो पिता है उन्होंने भी अनेकों शादियां की थी, उन्होंने भी अनेकों विवाह किया. અને સમ્રાટ તો લગ્ન કરે અનેકો, એમાં મોટી શું વાત છે? આ બધી અસમંજસમાં હતા. દેવવ્રત વળી પાછો મહેલમાં આવે છે, અને પિતાની અસ્વસ્થતા, એની બેચેની જોઈ અને દેવવ્રતને વળી દુઃખ થાય છે. વળી બીજો દિવસ સવાર થયો, દેવવ્રત વળી પાછો નિષાદરાજના ઘરે ગયો, અને આ વખતે નિષાદરાજ સાથે દેવવ્રતનો ભેટો થાય છે. અને દેવવ્રત નિષાદરાજને કહે છે કે હસ્તિનાપુરનો યુવરાજ દેવવ્રત તમારે ત્યાં આવ્યો છે, અને તમારા કન્યાનું માગું લઈને આવ્યો છું. અને તો નિષાદરાજ કે મહારાજ માફ કરજો, પણ મારી દીકરી તમારા કરતા ઉંમરમાં મોટી છે થોડીક. મારી દીકરી તમારા કરતા ઉંમરમાં 2-4 વર્ષ મોટી છે. નિષાદરાજ, તમારી દીકરીનો હાથ હું મારા માટે નથી માંગવા આવ્યો, મારા પિતા હસ્તિનાપુર નરેશ શાંતનુ માટે તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું. મારા પિતા માટે તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું. અને હવે નિષાદરાજ ચાલ રમે છે. એને ખબર છે કે સામેવાળો ગરજમાં છે, અને એ માણા બહુ ચતુર હોય, સમજાઈ જાય. સામેવાળો ગરજમાં હોય તો આંખોથી ખબર પડી જાય કેટલો ગરજમાં છે, અને એનો લાભ તો બધા લે. નિષાદરાજ અત્યારે એ ગરજનો લાભ લે છે. નિષાદરાજ કહે છે કે હસ્તિનાપુર નરેશની સાથે મારી દીકરીના લગ્ન કરાવું. અમે એક મછુઆરા, અમે આદિવાસી જનજાતિ, તમે બધા રાજાઓ, મારી દીકરીને ત્યાં મોકલું તો એ તો તમારે ત્યાં દાસીની જેમ જ રહેશે. લગ્ન ભલે તમે કરો, વિવાહ કરો, પત્ની બનો, પણ તો દાસીની જેમ તમે રાખશો. ના, હું દેવવ્રત તમને વચન આપું છું, તમારી દીકરી રાજ રાણી બનીને રહેશે. રાજ રાણી બનીને રહેશે. તો કે રાજ રાણી બનીને રહે તો એમાંય શું મોટો ફાયદો? તમે લગ્ન કરશો, તમારા છોકરા થશે, પછી રાજા તો તમારા જ દીકરા બનશે ને, મારી દીકરીના દીકરા થોડી રાજા બનશે. આ ચાલ રમે છે નિષાદરાજ. દેવવ્રત સમજી ગયો કે આ મારા ગરજનો ફાયદો લે છે, પણ દેવવ્રત મોટું મન કરીને કહે છે, નિષાદરાજ, હું વચન આપું છું કે મારા પિતા અને સત્યવતીથી જ્યાં સુધી સંતાન નહીં થાય ત્યાં સુધી હું યુવરાજ પદ ઉપર રહીશ. પણ જ્યારે એમને દીકરો જન્મ થઈ જશે ત્યારે હું મારું યુવરાજ પદ એ જ દિવસે છોડી અને સત્યવતીનો જે દીકરો થશે એ યુવરાજ બનશે, ને પછી એ જ રાજા બનશે. નિષાદરાજ ગળગળો થઈ ગયો. મહારાજ, તમારા જેવો દાનવીર તો ન મેં જોયો છે, ન કોઈ દી થશે. પણ તમે આટલું મોટું મન રાખ્યું, તમે આટલા સમજદાર નીકળ્યા, તમારા દીકરા એટલા સમજદાર નીકળશે એની કોઈ ગેરંટી ખરી? તમારા દીકરા થશે ઈ તો પછી સિંહાસન માટે ભાઈઓને મારકાટ કરવામાં ક્યાં લોકોના તલવારો હેઠી રહે છે? હે, હવે સિંહાસન માટે તો કેટલા લોહી વહેતા હોય છે. પછી તો તમારા દીકરા, તમે હાલો માનો કે રાજા નો બનો, કાંઈ વાંધો નહીં, પણ તમારા જે દીકરા બનશે ઈ તો પોતાનો હક લેશે. એનું શું? દેવવ્રત સમજી ગયો કે આ કઈ વાત તરફ ઈશારો કરે છે, અને પછી દેવવ્રત પોતાના 2 હાથ ઊંચા કરીને કહે છે, હે પ્રકૃતિ, હે ધરતી માં, હે સૂર્યદેવ, હે ચંદ્ર નારાયણ, હે સમસ્ત દેવતાઓ, હે સમસ્ત ऋषि मुनियों, હે समस्त मनुष्यजन, पशु पंखी जीव जंतु, ये हस्तिनापुर युवराज देवव्रत आज आप
सबकी साक्षी में प्रण लेता है मैं आजीवन अविवाहित रहूंगा, ब्रह्मचारी रहूंगा, ये देवव्रत कभी विवाह नहीं करेगा. અને આ પ્રણ લીધું અને ત્યારે ઉપર દેવતાઓએ દેવવ્રત ઉપર પુષ્પવૃષ્ટિ કરી, ફૂલની વર્ષા કરી કે ભીષ્મ 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 કહીને દેવવ્રતને વધાવી લીધા અને ત્યારથી દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાય છે.